નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની યુનિવર્સિટી પરીક્ષાની તારીખો જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. તમે સ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા હોય કે અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા હોય, તમે સેમેસ્ટર 1, 3 કે 5ની અંદર અભ્યાસ કરતા હોય, અથવા તો તમે અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર 1 અને 3ની અંદર અભ્યાસ કરતા હોય, તમારી પરીક્ષાની તારીખ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. સાથે સાથે તમારું આ સેમેસ્ટર પૂરું થશે પછી તમે સેમેસ્ટર 2, 4 અને 6ની અંદર અભ્યાસ કરશો તો એની પરીક્ષાની તારીખ, અને અનુસ્નાતક કક્ષાએ તમે સેમેસ્ટર 2 અને 4ની અંદર આવશો તો એની પરીક્ષાની તારીખો છે એ પણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ પરીક્ષા તારીખો વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, એચએનજીયુ યુનિવર્સિટી એક્ઝામ ડેટ 2025 તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા તારીખ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. સ્નાતક અને અનુસ્નાતક એક્ઝામ ડેટ 2025, પછી BA, BCom, BSc, BBA, પછી BCA, BRS, તમે કોઈ પણ કોર્સની અંદર સેમેસ્ટર 1, 2, 3, 4, 5 કે 6ની અંદર અભ્યાસ કરતા હોય, તમારી યુનિવર્સિટીની એક્ઝામ ડેટ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. અને અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર 1, 2, 3 અને 4 તમામ સેમેસ્ટર પરીક્ષાની તારીખ જે છે એ આવી ગઈ છે. તો સૌપ્રથમ તો તમે જોઈ શકો છો, જે આ ઓફિશિયલ પરિપત્ર છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. અને આ પરિપત્ર જે છે એની તારીખ જે છે એ અંતમાં આપેલી છે, પરંતુ શૈક્ષણિક વર્ષ 2025-26ના પરીક્ષા કેલેન્ડર અંગે અને જે છે એ અહીંયા તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. 20/8/2025ની બોર્ડ ઓફ ડીન્સની સભામાં ઠરાવ્યા મુજબ યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો / વિભાગોને જણાવ્યું કે શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન નીચે દર્શાવેલ તબક્કામાં વિદ્યાર્થીઓની યુનિવર્સિટીની પરીક્ષા લેવામાં આવશે. આપણે જે પણ પરીક્ષાની તારીખો જોશું એ યુનિવર્સિટી પરીક્ષાની તારીખો હશે. આ યુનિવર્સિટીની પરીક્ષા આવે એના પહેલાં તમારી કોલેજ દ્વારા તમારી ઇન્ટરનલ પરીક્ષા જે છે એ લેવામાં આવશે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, પ્રથમ સત્ર સ્નાતક સેમેસ્ટર 5 અને અનુસ્નાતક સેમેસ્ટર 3ની પરીક્ષાઓ 11/11/2025ના રોજથી શરૂ થશે. તો જે વિદ્યાર્થીઓ અત્યારે સ્નાતક સેમેસ્ટર 5 એટલે કે BA, BCom, BSc, BBA, BCA, BRS વગેરે જેવા કોર્સની અંદર સ્નાતક સેમેસ્ટર 5 કક્ષાએ અભ્યાસ કરી રહ્યા છે, અને જે વિદ્યાર્થીઓ અનુસ્નાતક એટલે કે MA, MCom, MSc, BEd વગેરે જેવા કોર્સની અંદર સેમેસ્ટર 3ની અંદર અભ્યાસ કરી રહ્યા છે, એ વિદ્યાર્થીઓની પરીક્ષા 11/11/2025ના રોજથી શરૂ થશે. અને સ્નાતક સેમેસ્ટર 3ની પરીક્ષાઓ, તો જે વિદ્યાર્થીઓ BA, BCom, BSc, BBA વગેરે જેવા કોર્સની અંદર સેમેસ્ટર 3ની અંદર અભ્યાસ કરી રહ્યા છે, એવા વિદ્યાર્થીઓની પરીક્ષા 21/11/2025ના રોજથી શરૂ થશે. આપણે આગળ વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ સ્નાતક સેમેસ્ટર 1 અને અનુસ્નાતક સેમેસ્ટર 1ની અંદર જે અભ્યાસ કરી રહ્યા છે, એમની પરીક્ષા તારીખ 2/12/2025ના રોજથી શરૂ થશે. આ એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે ધોરણ 12 પછી કોલેજની અંદર પ્રથમવાર એડમિશન મેળવ્યું છે તેવા સ્નાતક સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ, અને જે વિદ્યાર્થીઓએ કોલેજ પૂરી કરી અને અનુસ્નાતક કક્ષાએ પ્રથમ સેમેસ્ટરની અંદર એડમિશન મેળવ્યું છે, આ વિદ્યાર્થીઓની પરીક્ષા 2/11/2025ના રોજથી જે છે એ શરૂ કરવામાં આવશે. પછી દ્વિતીય સત્રની અંદર આપણે વાત કરીએ તો સ્નાતક સેમેસ્ટર 6 અને અનુસ્નાતક સેમેસ્ટર 4ની પરીક્ષાઓ જે છે એ 30/3/2026થી જે છે એ શરૂ કરવામાં આવશે. અને સ્નાતક સેમેસ્ટર 4ની પરીક્ષાઓ 10/4/2026થી જે છે એ શરૂ કરવામાં આવશે. સ્નાતક સેમેસ્ટર 2 અને અનુસ્નાતક સેમેસ્ટર 2ની પરીક્ષાઓ જે છે એ 21/4/2026થી જે છે એ શરૂ કરવામાં આવશે. જે ખાસ સૂચના મેં તમને પહેલાં જ કહ્યું તે પ્રમાણે ઉપર જણાવેલ તારીખો પહેલાં તમામ કોલેજોએ આંતરિક પરીક્ષાઓ યોજી આંતરિક ગુણો ERP પોર્ટલ પર અપલોડ કરી તથા યુનિવર્સિટી ખાતે જમા કરવાના રહેશે. તો અહીંયા તમે જે પણ પરીક્ષાની તારીખો જોઈ શકો છો, એ તમામ યુનિવર્સિટી પરીક્ષાની તારીખો છે એના પહેલાં તમારી ઇન્ટરનલ પરીક્ષા લેવામાં આવશે, અને એના માર્ક જે છે એ તમારી કોલેજ દ્વારા યુનિવર્સિટીની અંદર મોકલી આપવાના રહેશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે જે પણ વિદ્યાર્થીઓ સેમેસ્ટર 1, 3 અને 5ની અંદર અભ્યાસ કરી રહ્યા છે સ્નાતક કક્ષાએ એમના માટે, અને જે વિદ્યાર્થીઓ અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર 1 અને 3ની અંદર અભ્યાસ કરી રહ્યા છે એમની પરીક્ષા ક્યારે લેવામાં આવશે, સાથે સાથે એમનું જે છે એ આ સેમેસ્ટર પૂરું કરી તેઓ દ્વિતીય સત્રની અંદર એડમિશન મેળવશે ત્યારે એમની પરીક્ષા ક્યારે લેવામાં આવશે એની જે ખૂબ જ અગત્યની તારીખ હતી એના વિશે વાત કરી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.